જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો વાગવામાં વાગી ગયા છે 9 અને આપણે હવે પેલા ઘેર દુકાને જવાનું છે, કારણ કે મારા પપ્પાને થોડું કોમ છે. તો આપણે હવે જઈએ દુકાને અને દુકાને જઈ અને પછી આપણે આપણો વ્લોગ સ્ટાર્ટ કરશું. તો જોડે રહેજો વ્લોગમાં અને શેર કરજો, સપોર્ટ કરજો. તો આપણે હવે દુકાને જઈ અને વ્લોગ ચાલુ કરીએ. તો મિત્રો આપણે આવી ગયા હતા દુકાને અને મારા પપ્પા જ્યાં છે આજ ઓમઈએ એટલે મારા દુકાને બેવાનો નંબર આજ આવ્યો છે. અને આ બાજુ જોઈ લ્યો, નાઇટી પહેરીને આવી જાય કરણ છે અને આ બાજુ બેઠા એ શું કહું જેઠાલાલ કે દશો પટેલ. હા રાકો આપણે રાકો બરોબર, આપણે રાકો બરોબર છે. પટેલ ગીલગરા પટેલ પટેલ રાકો. સાચી વાત હોય, ઘણા સમય પછી ખબર પડી કોણ નામ દશરથ છે. હા બોલો બીજું કઈ આગળ બોલકી યાર કોક બોલું ગમે તે. આ બાજુ આવી જાય આપણા ભાઈબંધ, આ બાજુ આપણા ભાઈબંધ આવી જાય. કોણ ઓળખી એમ્બો? આપણે પ્રેમજી ભાષણ ઓપરેટર છે ને એના ભાઈ સી. હા આવો, જય માતાજી. તો ગુલીભાઈ અમે તમારા વિડીયો છે ને અમને જોયા હતા. એવું હતું એમ? અમે તમારા ચાહક ને. હા એ વાત સાચી. દરેક વિડીયો તમારા જોઈએ, લાઈક કરીએ, શેર કરીએ. બરાબર. કમેન્ટ એમ ટાઈમ કરી નાખીએ અને સબસ્ક્રાઇબ તો એક જ વાર થાય ગઈ એટલે કરેલી ને. એટલે દરેક વિડીયો ના કરતા ના સબસ્ક્રાઇબર કરશો, સબસ્ક્રાઇબ કરશો. થોડી વાર તમે જેમ આવ્યા દુકાને લેવા આવ્યો પણ ભૂલી ગયો. લેવા આવ્યા તો ભૂલી ગયો વસ્તુ એટલે એ એમના જીવન સાથી માટે શેમ્પુ લેવા માટે. શું કહેવાય તા રસીભાઈ બોલવું નહીં. હા આપણો વાઈમ બોલાય ખરો ને ખાલી બોલજે લે. એ થાકશી જ નહીં. શ્રીમન નારાયણ નારાયણ હરે. આ ગીત ગા આપણે ગીત આપણે ગાવાનું ફેર જાણે. આપણે બહુ કમેન્ટો હતી મારા વિડીયો ગુલીભાઈએ ગીત ગાયું હતું અને બહુ સપોર્ટ કર્યો, બહુ કમેન્ટો આવી હતી. તો ફાઇનલી એક દિવસ વિપુલે કીધું હોય કે પેલું નવું વગાડવાનું આવવાનું હોય ને અમારા સ્ટુડિયોમાં, એટલે આપણે એ વખત ગુલીને લઈને જાઉં અને ગીત ગવડાવશું. બરાબર? એવું સારું. કારણ કે આ તો ઇન્ડિયામાં આપણે ટેલેન્ટની કમી નહીં. બસ પેલા વિડીયો કહી દીધું, પેલા વિડીયો કહી દીધું. ના નવી વાત નહીં. આ તો તમે ઘણી વાર વિડીયો જોતા હશો કે ટેલેન્ટની ઇન્ડિયામાં કોઈ કમી નહીં. એટલે કદાચ તમારા ગોલીમાં ટેલેન્ટ છુપાઈ રહ્યો હોય અને એ બહાર કાઢવો હોય તો નહીં તું જાનો રાકે કોઈ ગાય તું ખબર? સ્પીકરમાં વગાડ દો, આખો વાહ ખાલી આખા વાહને ખાલી થી દોડવું પડે. હા જોડે ભૂંડી રહેજો. અને એવું જ વગાડતો તો ખબર? તમે ચોક બાજરી વાઢવા ગયા હતા એ તું આમ પેલું પેચી નું વગાડતો તો ખબર? એવો જ અવાજ બરાબર માટલાનું બને ને વગાડતા ને આપણે એવું વગાડતો તો એવો જ અવાજ હતો. અંદર અવાજ થી ભૂંડ જેવો અવાજ નીકળે ને. બરાબર. તો આપણે આયા છીએ, આપણે જે ડ્રાઈવરમાં છીએ હાલ પાછળની ગાડીમાં એ આયા છે. તો થોડી વાર એને ચા પાણી કરાવી દઈએ અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે પેલા ઘેર રંબા જતી રહેજો. તમને રિજા પિંકી બે તમને એકાઉન્ટ તમને ત્રણ ભેગા કરું. હા હન એ હા જેનો વકેશન માર્યો તારો વકેશન તને માર્યું. સારું હાડો. તો મિત્રો આપણે હેડ્યા છીએ નોકરી અને આજ બાઇકનો ટૂંકચાલ થઈ ગઈ એટલે આપણે રિક્ષામાં જવાનું હોય. તો આપણે રિક્ષામાં સિદ્ધપુર ચોકડીથી આવી જઈએ અને હવે પછી બીજી રિક્ષાની વાટ જોઈ રહ્યા છીએ. તો રિક્ષા મળે એટલે આપણે સીધા જતા રહીએ નોકરી ઉપર અને નોકરી ઉપર જઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો જોડે રહેજો બ્લોગમાં. તો વાગવામાં વાગ્યા છે 2:18 નોકરી પર આવી ગયો. આ બાજુ કીર્તિભાઈ ઘેર જવાનું છે અને આ બાજુ શું કરવાનું નોકરી. તો હવે આપણે 8 વાગ્યાથી છીએ નોકરી ઉપર ઓન ડ્યુટી. હા ઓન ડ્યુટી SGL સાબરમતી ગેસ લિમિટેડ કંપની. અર્જુન ફોટો પડે સેલ્ફી લે સેલ્ફી. આ તો તમારા ડ્રાઈવર છે અમારે ઘેર આવ્યા હતા યાર. રસિક પાર્લર નાગી બેન તો હા તો હવે આપણે 6-8 વાગે નોકરી. હવે નોકરી ચાલુ કરી દઈએ.
તો મિત્રો વાગવામાં વાગ્યા છે 4:52 અને આ બાજુ બહાર મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો હોય. આ બાજુ હજી હાલ વિડીયો જોતા હતો. આ બાજુ વરસાદ બેઠો હોય. આ બહાર તમે જોઈ લો. એક તાર કરી નાખ્યું હે. હાલ તો બંધ થાય એવું લાગતું નહીં. ડ્રાઈવરે ગાડીને બેસી જાય. તો મિત્રો વાગવામાં વાગ્યા 8:30 અને હું સિદ્ધપુર ચોકડી આવી ગયો. સારું હે સિદ્ધપુર ચોકડી લેવા માટે આવી ગયો માહી. હારું પહેલા તમને બતાવી દઉં ના ગમે તો આપણે લેવા જઈએ. હું આવું ત્યાં ફોન મૂક નહીં યાર. હર્ષિલભાઈ એક બેલ્ટ લેવા જવાનું હોય ચોકણ કુમતાજી માટે. કઈ જગ્યાએ? બજારમાં કઈ બાજુ મળશે બેલ્ટ? પણ કેવો બેલ્ટ લાવવાનો હું લાવવાનું ખબર? પટ્ટો 30 ની કમરે. એ તો મને ખબર છે કે પટ્ટો કહેવાય બેલ્ટ એટલે. પણ જોવા મળશે એ નહીં ખબર મને. ઘણી જગ્યાએ મળે જ ને ચોથી લાવો. તો તમે તો અમે જઈએ છીએ બજાર કુમતાળજી માટે પટ્ટો લેવા માટે. તો આપણે નોકરીથી આવી ગયા છીએ. આપણે એસબી ચોકડીએ અને આ બાજુ આ છોકરું મને લેવા આવ્યું તું બાઇક લઈને. તારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારા જીગાભાઈ છોકરા જેવા લાગી ખાલી ઓલી સાઈડ કેમેરો કરો. આયા ને ભાઈ આવ્યો બીજો. આઈ નો ભાઈ. મિત્રો હા આ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હા જે કરો એ સબસ્ક્રાઇબ તો કરજો જ. બરાબર. બરોબર. આ બાજુ જીતો બેઠો હે આયોજન મિત્ર અને એની બાજુ મારો ભાઈ બેઠો મોટો. તમે ઓળખો છો? ના એ તો જીગો ભાઈ તો કમ્પ્લીટ. એ શાંતિ શાંતિ. આ બાજુ ચા બનાવવાનું ચાલુ છે અને આ બાજુ આજ તો એક હંગાત 2 માણસો છે. બે એકણ નોકરી કરે. નોકરી બદલાય બરોબર. આ બાજુમાં કુંતાલી નદી ચાલુ હોય. આ બાજુ નાગી હે. ઓય તું કરે છે વેકણ? હા ઓમાય વેકણ આય. ઓય ઓમાય કે જય માતાજી કે ઉતોડ બોલ. જય માતાજી બોલ. બોલાય બોલ કે જય માતાજી બોલે. ઉતોડ જય માતાજી એમ કે. આપણે મિત્રો આવી ગયા હતા વેકાણ નોકરીથી. આપણા વેકાણ ચા ગોઠવવાનું ચાલુ હોય. હરીબાની ચા. આ બાજુ ગેડો ઘોડો હમો કરો હે. એવું હે? હા કરણ નો મોટો ભાઈ અને આ બાજુ મારો મોટો ભાઈ. પેલી બાજુ દિલ્હી જય માતાજી. હરીફાની ચા પીવાનો આગ્રહ રાખું હા અને જેવો સપોર્ટ યુટ્યુબમાં કરો છો એવો આમાં બી કરજો. હા અરે દિલ્હી તારા ચેનલ ખોલી બતાવી દેજે. મોય કોમેન્ટો આવે યાર. મોય ભાઈ મારામાં કમેન્ટો આવતી હતી એટલે ડિલીટ બતાવી દે ને યાર. પણ જો મિત્રો બીજી તમને ખાસ વાત કહી દઉં હા. કે આપણે દિલીપે ચેનલ બનાવી છે ને હા. એ ચેનલ ની ડીપી ઉપર દિલીપનો કે કોઈ ફોટો નહીં, ખાલી એકલો ડી તમને દેખાય. અને કે ના 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 જો આ બતાવો એકલો ડી છે જોઈ. અરે ના ના ડી. હવે એકલો ખાલી ડી જોવા મળશે જો મિત્રો ડીપી ઉપર. ખાસ કરીને અને ચેનલ નું આ નામ ઓફિશિયલ. ડીકે official. આ એક સબસ્ક્રાઇબર ને મેં કરી પોતે માતાનો. બસ માતાનો. પેલો સબસ્ક્રાઇબર મારો હે. એટલે લાઈફ ટાઈમ દીદી બહુ આગળ જા. ભગવાન માતા બહુ આગળ વધારી પણ એ તો યાદ કરશે કે પહેલો સબસ્ક્રાઇબર એમ્પુ હતો. યાદ રાખજો. તને હું લખી દે. આ યાદ રાખજી. ફોનમાં લખાઈ ગયું. આજથી બોલાઈએ ને આ બ્લોગ યાદ રાખજે. આયા પડી ગયું. આરે મારો મોટો ભાઈ બન હા. અને આરે મોટો ભાઈ. બરાબર. બીજું કઈ? આ પેલો મોટો ભત્રીજો. આ ભત્રીજો તો ભત્રીજો ભાઈ બત્રી તો મારા થાય. મોટો ભત્રીજો. અરે તો તો મિત્રો વાગવામાં વાગ્યા છે 11:30 અને આપણે બ્લોગ એડ કરવા માટે આવી ગયા છીએ. તો આપણે 11 વાગે તો લગભગ જે હરીબાની ચાલ ગોઠવતા હતા એ ગોઠવીને પછી ઘેર નીકળ્યા હતા અને ઘેર આવતા 11:30 થઈ ગયા. તો આપણે બ્લોગ એડ કરવા માટે આવી ગયા છીએ. તો આજનું જે રૂટીન હતું એ હું તમને વિડીયોમાં બતાવી ગયો છું. તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ. અને અમારી ચેનલ એચકે ઓફિશિયલ પાટણ અને એચકે બ્લોગ આ બંને ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ. ગુડ નાઇટ.